હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જો તમે અગાઉના ક્લાસ ના જોયો હોય તો તમને નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ પણ જઈને તમે અગાઉના ક્લાસ જોઈ શકો છો અને સારામાં સારી એવી પ્રેક્ટિસ પણ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ આગળ તમને શું દેખાય છે? એક હાથી દેખાય છે અને એક ઉંદેડો દેખાય છે. તો સાહેબ, આમાંથી આપણે કેવી રીતે ગણિત શીખી શકીએ? આમાંથી આપણું અંક ગણિત કેવી રીતે નીકળી શકે છે? આમાંથી સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કેવી રીતે બની શકે છે? આ બધા પ્રશ્નો થાય છે. કશો વાંધો નહીં, તમારો મિત્ર પ્રકાશ બેઠો છે. જો અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ કરી દો, એટલે બેલ આઇકન દબાવી દો, જેથી કરીને તમને જે પણ ક્લાસ મળી રહે વિદ્યાર્થી મિત્રો એ તમને તરત જ ખબર પડી જાય. તો ચલો, આપણે શું કરવાનું છે? અહીં આગળ શું છે? હાથી છે. કેટલો જાડો મોટો હાથી છે અને ઉંદરડું નાનું એવું છે. તો આ બે વસ્તુમાંથી આપણે અંક ગણિત શીખવાનું છે. અંક ગણિતમાં શું શીખવાનું છે કે આપણે નાની સંખ્યા કોને કહેવાય, મોટી સંખ્યા કોને કહેવાય. તો આ બંને વિશે શીખવું હોય તો આપણે સૌ પ્રથમ માની લેવું પડે કે માની લો ચલો કે આનો વજન કેટલો છે? 10 કિલો છે. ને આનો વજન કેટલો હોય? ઉંદેડાનો 1 કિલો છે. નાનું છે એટલે વજન ઓછો હોય. જો વિદ્યાર્થી મિત્રો આવું કોઈ નહીં સમજાવે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી સાંભળો. દાખલા કેવી રીતે ગણાય છે એ પણ જુઓ. ચલો, આનો વજન કેટલો છે? 10 કિલો અને આનો એ 9 કિલો. તો સાહેબ, આમાંથી સૌથી મોટો કોણ કહેવાય? હાથી. શું કહેવાય? હાથી શું છે? સૌથી મોટો છે. અને ઉંદર શું છે વિદ્યાર્થી મિત્રો? નાનું છે. શું છે? નાનું છે. તો હાથી મોટો છે અને ઉંદર નાનું છે. તો હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? તમે કહેજો સાહેબ શું પૂછો છો, મજાક કરો છો? 10 આવે. કઈ આવે? 10. અને સૌથી નાની સંખ્યા કઈ આવે? 1 આવે. ચલો, આ વસ્તુ ખબર પડી ગઈ? હા, આ વસ્તુ ખબર પડી ગઈ સાહેબ. ચલો, અમને હવે હું એમ કહું કે ચલો, એ જો દાખલા કેવી રીતે ગણાય? આ 9 કિલો વજન છે અને આનો નંબર 2 છે. તો હું એમ કહું વિદ્યાર્થી મિત્રો, હાથી અને ઉંદેડું ઘરમાં રહે છે. તો હાથી અને ઉંદેડું ઘરમાં રહે છે એનો મતલબ શું થાય? 9 અને 2. આ બે સંખ્યા બની ગઈ. હાથી અને ઉંદર બે ઘરમાં રહે છે. ચલો, હવે ઉંદર કહે છે, શું કહે છે કે હું પહેલો બેસીશ. હું શું કરીશ? પહેલો બેસીશ. તો ચલો, ઉંદર ક્યાં બેઠો? પહેલો બેઠો. તો ઉંદર પહેલો બેઠો તો એનો નંબર કયો હતો? 2. અને હાથી ક્યાં જશે? પાછળ જશે. એટલે કે પાછળ શું આવે? જવાબ 9 આવે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ચલો, કઈ રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો? ચલો, તમે શીખી લો. જો તમને શીખવાડું વિદ્યાર્થી મિત્રો, સૌથી નાની સંખ્યા અને મોટી સંખ્યા કોને કહેવાય? ચલો, આ શું હતો? હાથીનો હતો. અને આ 2 નંબર કોનો હતો? ઉંદરનો હતો. તો 2 નંબર ઉંદર શું કહે કે હું આગળ બેસ, કારણ કે તું હાથી ખાઈ પીને પાંડા જેવો થયો, મને ખાવા દે. તો શું કરે છે? ઉંદર ક્યાં ગયો? આગળ ગયો. અને હાથી ક્યાં ગયો? પાછળ ગયો. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સંખ્યા કેવી રીતે બને છે એ જુઓ. ચલો, તો 92 શું બન્યા? કે એક સંખ્યા કઈ બની? 92 બની. અને બીજી સંખ્યા શું બની? 29 બની. ખબર પડી ગઈ? હા, 92 અને 29 સંખ્યા બની. હવે બસ કશું જ નથી, આખું ચેપ્ટરમાં આવી ગયું છે. અંક ગણિતનું ચેપ્ટર આવી ગયું છે. સૌથી મોટી સંખ્યા કઈ? સૌથી નાની સંખ્યા કઈ? ચલો, સૌથી મોટી સંખ્યા કઈ છે? 92. અને સૌથી નાની સંખ્યા કઈ બને છે? 29. તો તમને આવો જ પ્રશ્ન પૂછશે. એમ કહેશે કે શું કહે છે કે 3, 2, 6, 8 આ 4 અંક આપેલા છે. આમાંથી તમારે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો આ કેટલું સરળ છે. હાથી અને ઉંદેડું તમારા પરીક્ષામાં પૂછાય એવું છે. તો તમે જરૂરથી ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. ચલો, આપણે આગળ જોઈએ. જો હાથી ભાઈ હતા અને ઉંદર હતો. તો ચલો, હવે હું તમને 2 પ્રશ્ન આપું છું કે હાથીનો નંબર છે 12. અચ્છા, ચલો તમને નાનો અંક આપું. હાથીનો નંબર છે 8 અને આનો અંક છે 4. તો હવે આની તમે મને સૌથી મોટી સંખ્યા બનાવો અને સૌથી નાની સંખ્યા બનાવો અને નીચે કોમેન્ટમાં કરો કે સાહેબ સૌથી મોટી સંખ્યા આ રહી છે, સૌથી નાની સંખ્યા આ રહી છે. તો હાથી અને ઉંદરને આપણે શું કરવાનું છે? જાડા પાતળા કરવાના છે. ચલો, આપણે જો કહું વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્લાસ ના જોયો હોય તો આ ક્લાસ જોજો, કારણ કે તમને નવોદય પરીક્ષા રિલેટેડ જે પણ ક્લાસ છે તે તમને ધ્યાનથી જોશો તો બધું શીખવા મળશે. શું છે? પ્રયોગના આધારે સમજાવવામાં આવે છે. અને જો તમે એની પ્રેક્ટિસ કરવા માંગતા હોય તો આવું દેખાશે થંબનેલ, એટલે કે આવો ફોટો દેખાય છે, ત્યાં ક્લિક કરજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, પ્લેલિસ્ટમાં જજો, વિડીયો ત્યાં આગળ મળી જશે. ત્યાં દરરોજ તમે શું કરી શકો છો? પ્રેક્ટિસ કરી શકો છો. ચલો, ને અગાઉનો ક્લાસ ના જો એટલે કે જગ્ગુ ભૈયા
આ ક્લાસ ના જોયો હોય તો એની પ્રેક્ટિસ પણ કરજો. અને જગ્ગુ ભૈયા સ્કૂલ સાથે આવ્યો હતો અને આપણે શાળામાં પણ આવ્યો હતો, તો આ શા માટે આવ્યો હતો એ પણ આપણને ખબર હોવી જોઈએ. ચલો આ બધું આપણે જોવાનું છે. ચલો હવે શું છે કે અહીંયા આપણને કેવા પ્રકારના પ્રશ્ન પૂછ્યા છે હું તમને થોડું સમય દઉં, પછી આપણે શું કરશું એની પ્રેક્ટિસ કરવાની છે. તો ચલો સૂચના અનુસાર સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાના પ્રશ્નો બનાવવાના છે. માની લો કેવી રીતે ખબર પડે, ધારો કે 2, 3, 4 આની ઉપયોગ કરીને તમારે શું બનાવવાનું, સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે. હવે પ્રશ્ન એ થાય છે કે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા કેવી રીતે બને છે. તો અહીંયા આપણે જોઈશું, બધું જોવાનું છે એક એક વસ્તુ કરીને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે હું તમારી સાથે 5 પ્રશ્નપત્ર સાથે 5 પ્રશ્ન પૂછીશ, ત્યાં સુધી સાથે રહીશ, પછી હું હાથીભાઈને મળવા જવાનો છું. ચલો હવે આ પ્રશ્ન જોઈએ આપણો. શું હતો પહેલો કે 1, 2 ની કેટલી સંખ્યા બને અને કઈ કઈ બને. ચલો એક સંખ્યા અને 2 આ બંનેનો ઉપયોગ કરવાનો છે અને સંખ્યા બનાવવાની છે. તો ચલો તો મોટી સંખ્યા હંમેશા કઈ બાજુ જાય વિદ્યાર્થી મિત્રો, હાથી ક્યાં હોય, મોટો હોય તો એને ક્યાં રાખવાનો, આપણે આગળ રાખવાનો. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે, 2 અને 1 એટલે કે 21 બનશે. અને જે ઉંદેડું હતું, નાનું એવું ઉંદેડું હતું, તો ઉંદેડું ક્યાં રહેશે, પાછળ રહેશે. તો સૌથી નાનું ઉંદેડું ક્યાં રહેશે, પાછળ રહેશે. તો સૌથી મોટી સંખ્યા કઈ બને છે વિદ્યાર્થી મિત્રો, 21. સૌથી નાની સંખ્યા કઈ બને છે, 12. ચલો હું તમને બીજો પ્રશ્ન આપું વિદ્યાર્થી મિત્રો. 3 અને 4નો ઉપયોગ કરીને સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો. 3 અને 4નો ઉપયોગ કરીને સૌથી નાની સૌથી મોટી સંખ્યા બનાવો વિદ્યાર્થી મિત્રો. ચલો તમે જાતે કરવાનું છે હવે. હા, 3, 2, 1 ની સંખ્યા બનાવો. 3, 2, 1 ની સંખ્યા શું કરવાનું છે, બનાવવાની છે. તો સૌથી પ્રથમ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે સૌથી મોટી સંખ્યાને ગોઠવવાની. એટલે 3, 2, 1. ચલો આ એક સંખ્યા બનશે, પછી શું બનશે, બગડો આગળ લઈ જવાનો, 2, 1, 3. ચલો એના પછી કઈ સંખ્યા બનશે, તગડો આગળ લઈ જવાનો, 3, 2, 1. પછી કઈ સંખ્યા બનશે, આ એકડો આગળ લઈ જવાનો, 1, 2, 3. તો ચલો હવે આ 4 સંખ્યા મળી ગઈ આપણને. કઈ મળી ગઈ, આ 4 સંખ્યા. તો હવે આમાંથી પ્રશ્ન એ પૂછશે સૌથી મોટી સંખ્યા કઈ છે, સૌથી નાની સંખ્યા કઈ છે. તો સૌથી મોટી સંખ્યા કઈ બને છે વિદ્યાર્થીઓ, 321. 321 બને છે. અને સૌથી નાની સંખ્યા કઈ બને છે, 123. 321 અને 123. હવે બસ બીજું કશું નહીં પૂછે. હવે શું પૂછશે કે આ બંનેનો સરવાળો કેટલો થાય, તો બાદ બાકી કેટલી થાય. ચલો આનો સરવાળો કરો. 1 ને 3 4, 2 ને 2 4, 1 ને 3 4, 444 થાય છે. કેટલો થાય છે, 444. આવા જ પ્રકારના બધા પ્રશ્નો પૂછાશે વિદ્યાર્થી મિત્રો. ચલો જો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. અને જો મારું ઇન્સ્ટાગ્રામ પણ આઈડી છે, પરંતુ તમે આગળ ફાફા ના મારો, સોશિયલ મીડિયાના કબજામાં તમે ના જાઓ. શિક્ષણ મોંઘું નથી, એનો ધંધો બનાવ્યો છું એટલે શિક્ષણ મોંઘું છે. એટલે મારો એવો પ્રયાસ છે કે શિક્ષણને શું કરીશ, હું બંધ કરવાનો પ્રયાસ કરીશ, ધંધાને. હા ચલો આવ્યો તમે પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. ચોથો પ્રશ્ન જોઈ લો, પછી 5મા પ્રશ્ન પછી હું હાથીભાઈ અને ઉંદરડાભાઈને મળવા જવાનો છું. હા ચલો 3, 2, 1 ની સંખ્યા બનાવો. 3, 2, 0 ની સંખ્યા બનાવો. તો સૌથી વહેલા વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી સંખ્યા બનાવવાની. તો મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો લખવો પડે, તગડો. પછી એના પછી મોટો શું આવે, બગડો. પછી એના પછી 0. ચલો આ મોટી સંખ્યા બની ગઈ. પછી શું આવશે, બગડો આગળ આવશે, તગડો પાછળ હશે, પછી આવશે પછી 0, 2, 3. આ 3 સંખ્યા બની ગઈ. હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે તમને હું એમ કહું કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યાનો શું કરવાનો છે, તફાવત કહું. તફાવત કે એટલે શું કરવાનું તમારે વિદ્યાર્થી મિત્રો, બાદ બાકી કરવાની. શું કરવાની, બાદ બાકી. ચલો કરો તો બાદ બાકી. 320 સૌથી મોટી છે, નાની કઈ છે, 23 નાની છે. તો આમાં જવાબ શું આવશે મને કમેન્ટ બોક્સમાં કહો. 320 - 23 કરવાના છે. ચલો છેલ્લો પ્રશ્ન છે, પછી હું હાથીભાઈને મળવા જાઉં છું. ચલો કયો પ્રશ્ન આવશે છેલ્લો, ચલો જો 5, 2, 4, 6 ની સંખ્યા બનાવો. તો 5, 2, 4, 6 લખી નાખો. ચલો તો સૌથી પહેલાં સંખ્યા કઈ બનશે, જો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટું શું છે, છગડો છે. ચલો અહીં લઈ નાખો, 6 લખ્યા. પછી શું મોટું આવશે, 5, 4, 2.
આ લાઇનસર ગોઠવી નાખ્યા. હવે જો તમે એક વખત લાઇનસર ગોઠવી નાખો ને પછી કશું જ નહીં કરવાનું. પછી શું કરવાનું આપણે આગળ પાછળ કરવાનું છે. ચલો આ 6 છે. હવે ચલો આપણે આ 5 આગળ આવશે. ક્યાં આવશે? આગળ, એટલે કે 5 4 2 6. પછી શું આવશે? 4 આગળ આવશે. 4 2 6 5. પછી શું આગળ આવશે? 2. પછી શું આવશે આગળ? 2 6 5 4. પછી શું આવશે આગળ? 4. પછી 2 6 5. જો હવે સંખ્યા 2 સરખી આવી ગઈ, આ બંને સરખી. તો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણને ખબર પડી કે આટલી આગળ આપણી પાસે શું મળી ગઈ? સંખ્યા મળી ગઈ. તો ચલો હવે આ સંખ્યા મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો હું શું કહું છું? સૌથી મોટી સંખ્યા આ છે અને સૌથી નાની સંખ્યા કઈ છે? આ રહી છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે સાહેબ તમે ડાયરેક્ટ કેવી રીતે કહી શકો? જો હંમેશા યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ શું દોરવાનું છે? જો આપણે આ બાજુ કઈ હોય? જમણી બાજુ હોય અને આ બાજુ શું હોય? ડાબી બાજુ હોય. શું હોય છે? ડાબી બાજુ. આ બાજુ જમણી બાજુ, આ બાજુ ડાબી બાજુ. તો જમણી બાજુ હંમેશા કેવી સંખ્યા આવે? નાની આવે. શું આવે છે? નાની સંખ્યા આવે. અને ડાબી બાજુ કેવી આવે? મોટી સંખ્યા આવે. શું આવે છે? મોટી સંખ્યા. જો આ ડાબી બાજુ 6 મોટા છે, 5 મોટા છે, 4 મોટા છે, પછી 2 મોટા છે કે નાના છે એ જુઓ. તમને પ્રશ્નનો જવાબ મળી જશે. ખબર પડી ગઈ? હવે જો તમે એમ કહેશો સાહેબ કે 2654 કેમ નાના કહેવાય, કેમ મોટા ના કહેવાય? આપણે શું છે આ 3 સંખ્યાના આધારે નક્કી કરવાનું છે. ઓકે, કે આ 4 સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા કઈ છે, સૌથી મોટી સંખ્યા કઈ છે. તો આ જ રીતના પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તમે ધ્યાનથી જોજો, ધ્યાનથી સાંભળજો. હું તમને બધા પ્રશ્નો તમને લખાવવાનો છું અને તમારે આની પ્રેક્ટિસ સાથે સાથે કરવાનો છે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો, હવે હું હાથીભાઈ અને ઉંદેડાભાઈને મળવા જાઉં છું. ઓકે, તોફાન નહીં કરવાનું હો. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે જોવાનું છે કે 4 2 8 6 ની બનતી નાનામાં નાની સંખ્યા કઈ છે બતાવો તો. ચલો 4 2 8 6. ચલો આ એક સંખ્યા થઈ ગઈ. ચલો હવે બીજી સંખ્યા કઈ બનશે? સૌથી મોટી આગળ લઈ નાખો 8, પછી એના પછી 6, પછી એના પછી 4, પછી એના પછી 2. હવે શું કરવાનું? હવે તમે કશું નહીં, ક્રમમાં ગોઠવતું જવાનું. હવે શું કરવાનું? 6 આગળ આવશે, પછી 4 2, પછી 8, પછી 4 2 8, પછી 6, પછી 2 આગળ આવશે, 2, પછી 8 6, પછી 4. પછી કઈ સંખ્યા બનશે? પછી આગળ આવશે 4 8 4, પછી શું? 4 પછી 2 8 અને 6. તો ચલો હવે આપણે કે જો આ બંને સંખ્યા સમાન થઈ ગઈ તો હવે ખબર પડી કે આનાથી વધારે બનશે નહીં. તો હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? હવે તમને પ્રશ્ન એવો પૂછશે કે આ બધી જે સંખ્યા આપેલી છે એમાંથી તમારે શું કરવાનું છે? સૌથી નાની સંખ્યા પસંદ કરવાની છે. સૌથી નાની સંખ્યા કઈ બનશે? જો આગળ શું હોવો જોઈએ? હંમેશા શું હોવો જોઈએ? નાની સંખ્યા. જો નાની સંખ્યા ક્યારે બને? સંખ્યા રેખા દોરી દેવાની. આ કઈ કહેવાય? ડાબી બાજુ અને જમણી બાજુ. જો ડાબી બાજુ હંમેશા નાનો અંક હોય તો શું કહેવાય? નાની સંખ્યા કહેવાય. અને જમણી બાજુ સૌથી મોટો હોય તેને શું કહેવાય? એ તમે મને કહો વિદ્યાર્થી મિત્રો. હું તમને એમ લાગે છે કે સાહેબ શું આવું કરે છે? બધું સરળ સમજાવીશ તમને. જો 2 8 6 4 એ શું છે? સૌથી નાની સંખ્યા છે. અને સૌથી મોટી સંખ્યા કઈ બની ગઈ? 8 6 4 2. 8 6 4 2. ડાબી બાજુ હંમેશા શું હોય? મોટો અંક હોય મોટી સંખ્યામાં. જ્યારે નાની સંખ્યામાં શું હોય? હંમેશા નાનો અંક હોય. શું હોય? નાનો અંક હોય. ચલો બીજો પ્રશ્ન જાતે કરો તો વિદ્યાર્થી મિત્રો. 6 3 2 8. હવે જો 3 અહીંયા આવ્યો, પછી શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે હું આને ડાયરેક્ટ નાની સંખ્યા કરવી હોય તો જો નાની કરવી હોય તો 2, પછી 3, પછી 6, પછી 8. ક્રમ વાઇઝ ગોઠવવાની. શું કરવાની? ક્રમમાં ગોઠવવાની આને. ચલો આ વસ્તુ થઈ ગયું. ચલો હવે શું કહે છે? 3 આગળ આવશે, 6 8, પછી શું આવશે? 2, પછી 6 આગળ આવશે, પછી 8 આવશે, 2 આવશે, 3 આવશે, પછી શું આવશે? 8 આવશે, પછી 2 આવશે, 3 આવશે અને પછી 6 આવશે. ખબર પડી ગઈ? હવે ચલો હવે પાછી શું આવશે? 2 3 6 8. હવે અહીં તમને શું કહેવાય? જો સૌથી મોટી સંખ્યા કઈ મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? હજુ આને અલગ અલગ રીતે કહેવાય. જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડુંક અલગ લેવલમાં જઈશું કે 6, પછી શું? 8 6 3 2. આ શું બની ગઈ? સૌથી શું બની ગઈ? મોટી સંખ્યા બની ગઈ.
આમાં સંખ્યા ઘણી બધી બનશે હો, આગળ તમારે ભણવાનું છે, પણ આપણે અત્યારે જરૂર નથી. 8 6 3 2 મોટી સંખ્યા બની ગઈ. નાની સંખ્યા કઈ બને? 2 3 6 8. કઈ બને? 2 3 6 8. શું બને? સૌથી નાની સંખ્યા બને. જો હવે આમ જો વિદ્યાર્થી મિત્રો, આર્યો ગ્રાફ શું થાય છે? આર્યો આમ વધતી જાય સંખ્યા, ને આર્ય શું થાય છે? આમ ઘટતી જાય છે સંખ્યા. ખબર પડી ગઈ? જો અહીંયા 8 પછી 6 પછી 3 ને 2, અહીંયા શું છે? 2 3 6 ને 8. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ ઉપરથી પણ તમે ખબર પડી જાય કે ચલો નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ કીધી છે. ચલો હવે શું છે? 3 2 8 અને 9ની સંખ્યામાં મોટી અને નાની સંખ્યા જણાવો. ચલો તો 9થી સૌથી પહેલાં શું બનાવવાની છે? મોટી સંખ્યા બનાવીએ આપણે. ચલો સૌથી મોટી સંખ્યા બનાવીએ. તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 9 8 2 અને 3 પછી 2. ચલો સૌથી નાની સંખ્યા કઈ બનશે? તો નાનીમાં શું આવશે? બગડો આગળ આવે, પછી શું આવે? તગડો, પછી આઠડો, પછી નવડો. એટલે કે આરે આમ શું કરાય? ડાયરેક્ટ નાની સંખ્યા બની જાય. આટલી ખબર પડી ગઈ. હવે તમને પ્રશ્ન એવો પૂછે કે આ બંનેનો શું કરો વિદ્યાર્થી મિત્રો? શું કરો? સરવાળો કરો. શું કરો? સરવાળો કરો. તો 2 ને 9 કેટલા થાય? 11 ને વધી પડી 1. 8 ને 4 કેટલા થાય? 12 વધી પડી 1. 8 ને 1 9 10. 11 ને 12 વધી પડી 2 વધી પડી 1. પછી 1 ને 10 ને 2 કેટલા થાય? 10 ને 2 12. તો વિદ્યાર્થી મને ગણતરી કરતા નહીં આવડતું, તમારે કરવાનું. સાચો જવાબ છે કે ખોટો જવાબ છે તો મને કોમેન્ટ બોક્સમાં કહેજો. ચલો આ બીજો પ્રશ્ન જોઈએ. 6 3 8 6 3 2 8 7ની નાની સંખ્યા બનાવો. ચલો શું કીધું છે? માત્ર નાની સંખ્યા બનાવવાની